Good afternoon to all of you. On the last lecture, we already discussed about classification of the disaster: geological, hydrological, biological, technological, and man-made disaster. On a geological disaster, we have four other main types: earthquake, landslide, tsunami, and mining. આપણે લોકોએ લાસ્ટ લેક્ચરમાં અર્થવેક વિશે ટોટલી સ્ટડી કર્યા હતા અને અર્થવેકમાં આપણે કયા કયા કારણો છે અને એના અમુક ડેફિનેશનો આપણે ફોકસ, એપિસેન્ટર, ફોલ્ટ લાઇન, ફોલ્ટ પ્લેન, ફોલ્ટ સ્ક્રેપ વગેરે આપણે શીખી ચૂક્યા છે અને એના સિસ્મિક વેવના ટાઈપ પણ આપણે જોયા હતા અને ત્યારબાદ એના પ્રિકોશન કયા કયા લેવા જોઈએ એ પણ આપણે બધી લાસ્ટ લેક્ચરમાં વાત કરી ચૂક્યા છે અને લાસ્ટમાં આપણે લાસ્ટ 20 યરની અંદર કયા કયા મેગા અર્થક્વેક થઈ ચૂકેલા છે ઓલ ઓવર ઇન્ડિયામાં અને એમાં કેટલા ડેથ અને ઇન્જરી રેટ છે એ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ચૂક્યા છે. નાવ આજે આપણે લેન્ડસ્લાઇડ, જનરલી લેન્ડસ્લાઇડ આપણે હિલી એરિયામાં વધારે જોવા મળે છે. આપણે આ સાઈડ ગુજરાતમાં તો બહુ ઓછી જગ્યાએ ક્યાંય આપણને લેન્ડસ્લાઇડ જોવા તો મળતી નથી, પણ હિલી એરિયામાં તમે યુપી ને હિમાલય સાઈડ જાઓ એટલે ત્યાં લેન્ડસ્લાઇડ તમને અવારનવાર જોવા મળે છે. નાવ લેન્ડસ્લાઇડ શું છે એ આપણે સમજીએ. અ લેન્ડસ્લાઇડ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ મૂવમેન્ટ ઓફ અ માસ ઓફ રોક, ડેબ્રિક ઓર અર્થ ડાઉન અ સ્લોપ ડ્યુ ટુ ગ્રેવિટી. ટૂંકમાં કોઈ માસ, રોકનો માસ છે, ડેબ્રિક્સ છે, એ ગ્રેવિટીના લીધે ઉપરથી નીચે આવશે એને આપણે લેન્ડસ્લાઇડ કહીએ છીએ. ગ્રેવિટીના લીધે આમ નીચે ઢળતું આવશે એને આપણે લેન્ડસ્લાઇડ કહીએ છીએ. ધ મટીરિયલ મે મૂવ બાય ફેલિંગ, ટોપિંગ, સ્લાઇડિંગ, સ્પ્રેડિંગ ઓર ફ્લોવિંગ. કોઈ બી રીતે મટીરિયલ મૂવ થઈ શકેલું હોઈ શકે છે, સ્લાઇડિંગ કંઈ થઈ શક્યું છે, સ્પ્રેડિંગ કંઈ થઈ શકેલું હોય છે, કોઈ બી રીતે હોઈ શકે છે. પણ ગ્રેવિટી દ્વારા જે મટીરિયલનું મૂવમેન્ટ થાય છે એને આપણે લેન્ડસ્લાઇડ કહીએ છીએ. Now, causes of landslide. First of all, water. Perhaps the most common trigger of landslide, water reduces the friction between the bedrock and the overlying sediment and the gravity send the debris slide downhill. ટૂંકમાં જો કોઈ બી ધૂળ અને માટી વચ્ચે વોટર એન્ટર થાય, કોઈ બી રોકના પાર્ટિકલ હોય તો એ જે પાર્ટિકલ વચ્ચે ફ્રિક્શનલી કનેક્શન હોય એ લૂઝ કરી દે છે, જેના લીધે અવારનવાર આપણે ચોમાસામાં વરસાદ આવ્યા પછી લેન્ડસ્લાઇડ જોવા મળે છે કે ભાઈ પાણી એન્ટર થાય રોકની વચ્ચે એટલે જે ડેબ્રિક્સ, જે રોક છે, જે પાર્ટિકલ છે એ બે વચ્ચે જે કનેક્શન છે, ફ્રિક્શનના લીધે જે કનેક્શન છે એ લૂઝ પડી જાય, જેના લીધે લેન્ડસ્લાઇડ સર્જાય છે. ઇન અ સેન્ડ એન્ડ ક્લે સોઇલ, a small amount of water may increase the stability. ટૂંકમાં સેન્ડ અને ક્લે હોય તો એમાં સ્ટેબિલિટી, ઓછું પાણી નાખો ને તો સ્ટેબિલિટી વધે છે. You have likely see this when the building and sand castle or working with the clay. ટૂંકમાં ઘણી બધી બિલ્ડિંગોમાં આપણે સેન્ડ અને ક્લે યુઝ થતી જ હોય છે બનાવવા માટે, પણ પાણી ઓછું હોય તો, પાણી વધુ જાય તો ડેમેજ છે. આપણે અમારે સિવિલ એન્જિનિયરમાં એમ કહેવાય છે કે પાણી એ બિલ્ડિંગ બનાવવા માટે પણ જરૂરી છે અને બિલ્ડિંગ મિટાવવા માટે પણ જરૂરી છે. જો પાણી બિલ્ડિંગમાં વધી જાય તો બિલ્ડિંગ પતી જાય ઓન અ કન્સ્ટ્રક્શન, અને પાણી ઘટી જાય તો પણ પતી જાય. એટલે પાણી વધવા પણ ન દેવું જોઈએ અને પાણી ઘટવા પણ ન જવું જોઈએ અંડર કન્સ્ટ્રક્શન સાઇટમાં. હાવેવર ધ સેડિમેન્ટ ગેટ્સ હેવીયર એઝ મોર વોટર ઇઝ એડ એન્ડ ધેટ કેન કોઝ ઇન અ ફ્લો ઓફ ડાઉનહિલ. ટૂંકમાં જો તમારી સેન્ડ પાર્ટિકલ, ધૂળનો જે જથ્થો છે એની અંદર જો પાણીનું પ્રમાણ વધી જાય તો એની વચ્ચે ફ્રિક્શન ઘટી જવાનું છે અને એ ધૂળ છે કે રેતી છે એની વેઇટ વધી જશે અને એ ડાઉનફોલ થશે. ધીસ ઇઝ મેની લેન્ડસ્લાઇડ અકર આફ્ટર રેઇનસ્ટોર્મ. વરસાદ આવ્યા પછી જનરલી લેન્ડસ્લાઇડ જોવા મળે છે. આ તમને ફિગરથી આપણે સરખી રીતે સમજીએ. આ સ્ટેબલ હાઈ ઇન્ટરનલ સ્ટ્રેન્થ, આ તમે ડ્રાય કન્ડિશન છે. ઓકે, આ એક રોગ છે અને એમાંથી આ બીજો રોગ છે. તો આ બે વચ્ચે જે કનેક્શન હશે ને એ કંઈક આ ટાઈપનું હોય છે, એકબીજા કનેક્ટેડ હશે, ફ્રિક્શનના લીધે એકબીજાને સારી રીતે જોઈનિંગ કરેલા હશે. હવે જ્યારે વરસાદ આવ્યા પછી પાણી
આ બધું એકબીજાને કોન્ટેક્ટમાં આવશે, આ બે રોકની વચ્ચેની સરફેસ ઉપર કોન્ટેક્ટમાં આવશે તો કંઈક આ રીતનું અંદર જોવા મળશે. ટૂંકમાં જે વચ્ચે એમ્પ્ટી સ્પેસ છે જે ફ્રિક્શન પ્રોવાઈડ કરે છે એમાં બધે પાણી ભરી જશે. પાણી ભરાઈ જશે એટલે શું, આ બધા પાર્ટિકલ વચ્ચે જગ્યા બની જશે, જે કનેક્શન હશે એ લૂઝ થઈ જશે અને લેન્ડસ્લાઇડ થશે. એટલે આ ઉપરનો પથ્થર ગ્રેવિટીના લીધે કનેક્શન વહી જશે, ગ્રેવિટીના લીધે નીચે પડી જશે. આપણે લાઈક કાર પડી હોય, આપણે કારની વાત કરીએ તો રેમ્પ ઉપર કાર પડી હોય, આપણે બ્રેક મારેલી હોય ત્યાં લગી ઓકે છે, પણ જો આપણે બ્રેક હટાવી લઈએ તો કેમ ગ્રેવિટીના લીધે નીચે પડી જાય છે. એ જ રીતે આ એની બ્રેક છે કનેક્શન વચ્ચે. હવે એ બ્રેક છે એમાં જ વચ્ચે પાણી ગળી જાય છે તો એ વસ્તુ બ્રેક ફેલ થઈ જશે અને આખો સ્ટોનનો આખો મોટો માસ લેન્ડસ્લાઇડ તરીકે થઈ જશે, પડી જશે ગ્રેવિટીના લીધે. ના હજી રીતે અર્થવેક પણ આ લેન્ડસ્લાઇડને, એક તો પાણી પહેલાં વાત થઈ, અર્થવેક પણ એમાં ભાગરૂપ છે લેન્ડસ્લાઇડમાં. ઇફ ધ અર્થ crust vibrate enough to disturb the force of the friction holding sediment in a place on a incline or a landslide can strike. કે ભાઈ આખું સ્લોપવાળી એક સરફેસ છે, એની માથે ઓલરેડી એક મોટો સ્ટોન પડેલો છે. હવે અર્થવેક આવશે એટલે કંઈક વાઇબ્રેશન થશે. એ વાઇબ્રેશન થશે તો આ બધા તો સ્ટોન પાર્ટિકલથી કનેક્ટેડ હોય તો એ બધા ડિસ્ટર્બ થઈ જશે. જો એ ડિસ્ટર્બ થઈ જાય તો આ ઉપરનો પોર્શન છે એ ગ્રેવિટીના લીધે સ્લાઇડ થઈ જશે. એ પણ એક રીઝન છે લેન્ડસ્લાઇડનું. સિસ્મિક એક્ટિવિટી કેન ઓલ્સો મેક ઇટ easier for water to seep into the soil, further the destabilizing the slope. ટૂંકમાં અર્થક્વેકના લીધે વોટર પણ આવી શકે છે અને એના લીધે પણ થઈ શકે છે. Now wild fires. Plants help keep the soil stable by holding it together with glue with their roots. ટૂંકમાં જે ઝાડ છે એ જ એના જે ટૂંકમાં મૂળિયા છે એ બધા સોઇલ પાર્ટિકલને કનેક્ટ કરીને રાખતા હોય. વેન ધ ગ્લુ ઇઝ રિમૂવ ધ સોઇલ ઇઝ લૂઝ એન્ડ ધ ગ્રેવિટી એક્ટ અપોન ઇટ મચ મોર ઇઝીલી. ટૂંકમાં કોઈ સ્લાઇડિંગ સરફેસ ઉપર આખું તમે ઝાડ હોય અને ઝાડ છે એ ટૂંકમાં આગ લાગવાથી એને કોઈ કારણોસર બળી જાય કે નીકળી જાય તો એના રૂટ્સ છે એ જ સોઇલને કનેક્શન આપતા હોય એક જાતનું, અને એ રૂટ્સ જ વયા જાય તો સોઇલ છે ત્યાં અનસ્ટેબલ થઈ જાય. ટૂંકમાં એ કંટ્રોલમાં ટૂંકમાં કોઈ યારે કનેક્શન ન હોય એટલે એના લીધે પણ એ લૂઝ સોઇલ થઈ ગઈ હોય એના લીધે પણ લેન્ડસ્લાઇડ થવા મળે છે. ધ લોસ ઓફ ધ વેજીટેશન આફ્ટર ધ ફાયર મેક ધ લેન્ડસ્લાઇડ ટુ ધ હિલી એરિયા. કે ભાઈ પ્લાન્ટ તમારા ફાયર થઈ જશે, બળી જશે, પછી એના રૂટ્સ પણ બળી જશે તો એ રૂટ્સ જે કનેક્શન આપતા હતા સોઇલને એ લૂઝ થઈ જશે, જેના લીધે સોઇલ પાર્ટિકલનું કનેક્શન વિખાઈ જશે અને કંઈક લેન્ડસ્લાઇડ થવાના ચાન્સીસ ત્યાં વધે છે. તો ફર્સ્ટ આપણે જોયું વોટર, સેકન્ડ જોયું અર્થક્વેક અને થર્ડ જોયું વાઇલ્ડ ફાયર. આ હતા 3 મેઇન કારણો લેન્ડસ્લાઇડ થવાના. નાવ કયા કયા ટાઈપ્સના લેન્ડસ્લાઇડ જોવા મળે છે એની આપણે વાત કરીએ. આપણે કારણો જોઈ લીધા, હવે કયા કયા ટાઈપના આપણને જોવા મળે છે. આ બધા અલગ અલગ ટાઈપના લેન્ડસ્લાઇડ છે. રોટેશનલ, ટ્રાન્સિશન, બ્લોક સ્લાઇડ, રોકફેલ, ટોપલ, લેટરલ સ્લાઇડ, ડેબ્રિક, અર્થ ફ્લો એન્ડ ક્રીપ. આ ટાઈપના તમે ફિગર જુઓ છો, અલગ અલગ ટાઈપના બધા લેન્ડસ્લાઇડ છે. આ વિશે આપણે થોડુંક હવે સ્ટડી કરીએ. પહેલાં આપણે કોઝિસ જોઈ લીધા. 3 ટાઈપના કોઝિસ છે, વોટર, વાઇલ્ડ ફાયર અને અર્થક્વેક. ના હવે ટાઈપ્સ ઓફ લેન્ડસ્લાઇડ, કે જે રીતે એ લેન્ડસ્લાઇડ થાય છે એના મુજબ એના સ્લાઇડ ટૂંકમાં જે રૂપમાં થાય છે એના મુજબ એને આપણે અલગ અલગ ટાઈપમાં વિભાજિત કરેલા છે એની હવે આપણે વાત કરીએ. ફર્સ્ટ છે સ્લાઇડ્સ. ઓલ થ્રુ મેની ટાઈપ ઓફ માસ મૂવમેન્ટ આર ઇન્ક્લાઇન્ડ ઇન અ જનરલ ટર્મ લેન્ડસ્લાઇડ. ઇન્ક્લાઇન્ડ હોય છે જનરલી માસ મૂવમેન્ટ. The more restrictive use of the term refer only to mass movement, where there is a distinctive zone of weakness that separate the slide movement from more stable underlying material. 2 major types of the slide are rotational and translational slide.
નાવ રોટેશનલ શું કહે છે અને ટ્રાન્સલેશનલ શું કહે છે. રોટેશનલ સ્લાઇડ, this is slide in which the surface of the rupture is curved concavely upward and the slide movement is roughly rotational about an axis that is parallel to the ground surface and transverse across the slide. આ રહ્યું પેલું રોટેશનલ સ્લાઇડની ફિગર છે. એ આપણે પેરેલલ ટુ ધ ગ્રાઉન્ડ સરફેસ હોય છે અને એક્સિસ ધેટ પેરેલલ ટુ ધ ગ્રાઉન્ડ સરફેસ એન્ડ ટ્રાન્સવર્સ એક્રોસ ધ સ્લાઇડ. એ રીતે આખી આ ફિગર એની છે. નાવ ટ્રાન્સલેશન સ્લાઇડ. In this type of slide, the landslide mass move along roughly planar surface with little rotation or backward tilting. ઓછી આમાં રોટેશનલ વધુ છે, આમાં ઓછી રોટેશનલ હોય છે અને એ પેરેલલી નીચે ઉતરી જાય છે. નાવ ફોલ્સ. ફોલ્સ આર abrupt movement of masses of geological material such as rock and boulders. મોટા મોટા પથ્થરની વાત થઈ છે. They become detached from steep slope or climb. Separation occur along discontinuity such as fracture joint and bedding plans, and the movement occur by free fall, bouncing and rolling. પથ્થર છે એ તો ફ્રી ફોલ જ થવાના છે. જો તમે અહીંયા બ્લોક સ્લાઇડ જોઈ શકો છો, રોક ફેલ પણ જોઈ શકો છો. આ ટાઈપના થવાના છે ફેલમાં. રોક ફેલ આ કઈ રીતે, પથ્થર તો છૂટે છૂટા ડાયરેક્ટ જ આવવાના. જો આ છૂટા પડે છે એકાદ આખા મોટા મોટા પથ્થર. Falls are strongly influenced by the gravity, mechanical weathering and presence of the water. Third છે toppling. Toppling failure are distinguished by the forward rotation of the unit or a unit about some pivotal point below or low in the unit under the action of the gravity and the force exerted by the adjacent unit or by fluid in a crack. Now preventive measure of the landslide. એમાં કઈ રીતે પ્રિવેન્શન આપણે કરવું જોઈએ. The main factor which contribute to landslide are slope, water content, geological structure and unconsolidated or loose sedimentation. અનકોન્સોલિડેશન અને લૂઝ સેડિમેન્ટર તમારી માટે નવો વર્ડ છે. એટલે કેવું થયું કે ભાઈ સોઇલના પાર્ટિકલ છે એ એકબીજા હારે કનેક્શન ન હોવું, લૂઝ હોવા સોઇલના પાર્ટિકલ. ઓકે, કોન્સોલિડેશન એટલે આખું આપણે એકદમ સ્ટીફ હોય. એટલે કોઈ આપણે તમે રોડ બાંધકામ કરે છે તો એની માથે જે રોલર ફેરવે છે એને કોમ્પેક્શન કહેવાય. રોલર ફેરવીને શું કરે છે કે ભાઈ એ બધા વચ્ચેનું કનેક્શન ગાઢ કરે છે, અંદર જે લૂઝ પોર્શન હોય છે એ હટાવે છે, એને કહેવાય છે કોમ્પેક્શન. હવે કોન્સોલિડેશન એટલે શું કે ભાઈ નેચરલી સોઇલના પાર્ટિકલ છે એ નેચરલી કોમ્પેક્સ થાય, કોમ્પેક્શન નેચરલી થાય. એટલે એમાંથી જે એરનો પાર્ટ હોય, અંદર વોઇડ્સ હોય એ બધા ફિલ થઈ જાય નેચરલી, એને કહેવાય છે કોન્સોલિડેશન. લિથોલોજી એન્ડ હ્યુમન ઇન્ટરફિયર્સ. ઘણા બધા કારણો છે. વોટર પણ મેઇન કારણ છે. લેન્ડસ્લાઇડ, જનરલી લેન્ડસ્લાઇડ આપણે રેઇન પછી જ જોવા મળે છે. સ્લોપ, રિટેનિંગ વોલ, સ્લોપ છે પેલું તો કે રિટેનિંગ વોલ મે બી કન્સ્ટ્રક્ટેડ અગેન્સ્ટ ધ સ્લોપ વિચ કેન પ્રિવેન્ટ રોલિંગ ડાઉન ઓફ ધ મટીરિયલ. ઓકે, જેમ કે આપણો આ આખો ડુંગરવાળો ઇલાકો છે, અહીંયા આપણો રોડ છે તો અહીંયા એક રિટેનિંગ વોલ બનાવી જોવે. હાઇટ મીન નોમિનલ હોય, એટલી બધી ન હોય, પણ અહીંયાથી પથ્થર ને બધું પડે તો અહીંયા રિટેન થઈ જાય. Effect of water. Make proper drainage network for the quick removal of the percolating moisture or rainwater by constructing ditches and waterway along the slope. કે ભાઈ તમારો આ હિલી એરિયા છે એમાં તમારે નાની નાની ડ્રેનેજ માટે ગટરું કે કંઈક પાઇપલાઇન કે એવું ફિટ કરવું જોઈએ કે વરસાદનું પાણી ડાયરેક્ટ એમાં જાય ને એ ડાયરેક્ટ બહાર નીકળી જાય, કે જમીનની અંદર ઉતરે નહીં વધારે પડતું અને એ લેન્ડસ્લાઇડ થવા ન દે. Geological structure like weak plains or zone may cover or grouting to prevent the percolation of the water. This increase the compaction of the loose. કે ભાઈ તમારો જે આ હિલી એરિયા છે એમાં ગનિટિંગ કરીને, ગનિટિંગ વિચ મીન્સ કે ભાઈ તમારે સિમેન્ટની સ્લરી છે એ હાઈ પ્રેશરથી એ હિલી એરિયાની ક્રેકની અંદર બધી ઉતારવાની. એટલે અંદર ક્રેકવું હોય એ સિમેન્ટની સ્લરીથી આખી
ભરાઈ જાય, જેથી એમાં અંદર પાણી પણ અંદર નહીં જાય અને અંદર એક બોન્ડિંગ તરીકે વર્ક કરશે. અલ્ટિમેટલી તમારે જીઓલોજિકલ જે સ્ટ્રક્ચર એટલે કે જે હિલી એરિયા છે એને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ઇમ્પ્રૂવ કરવાની એ વાત છે. એટલે ટૂંકમાં પોતે ખુદ સ્ટેબલ રહી શકે, એમાંથી એ કઈ પાર્ટિકલ છૂટો ન થાય. એટલે તમારે ગનિટિંગ કરવું જોઈએ, કાંઈક ને કાંઈક નવું એડવાન્સ મટીરિયલ યુઝ કરીને એને તમારે સ્ટ્રેન્થ પૂરી પાડવી જોઈએ. આ લાસ્ટ આપણે ઇન્ડિયાના સૌથી ટૂંકમાં જે હેવી લેન્ડસ્લાઇડ થયું છે એની વાત છે. 2014માં મલિન લેન્ડસ્લાઇડ 30 જુલાઈ 2014ના રોજ થયું હતું. ઓન 30 July 2040 a landslide occur in a village of Malin in a એમ્બરગાંવ તાલુકા ઓફ ધ પુણે ડિસ્ટ્રિક્ટ. આપણે પુણેની આસપાસ સૌથી હિલી એરિયા છે. ટૂંકમાં લોનાવાલા, મુંબઈથી લોનાવાલા, ખંડાવાલા અને પુણે જાય તો એ આખો હિલી એરિયા છે આખો. ને એમાં લેન્ડસ્લાઇડ ઘણી બધી વાર જોવા મળે છે. જે લોકો ટ્રેનમાં ને કોઈ બી બાય વ્હીકલ ગયેલા હશે પુણે લગી તો એને જોયેલું હોય છે એ વસ્તુ. The landslide, which is hit early in the morning while residents were asleep, was believed to have been caused by the burst of the heavy rainfall. Heavy rainfall થયો હતો ને એના લીધે આ વસ્તુ થઈ હતી. And kill at least 151 people. હેવી રેનના લીધે લેન્ડસ્લાઇડ થઈ હતી ને 151 પીપલો એમાં ડેથ થયા હતા. ઓકે, 40 ઘરો એમાં આખા તૂટી ગયા હતા ને હજી 100 તો મિસિંગ છે. નાવ અત્યાર લગીમાં હમણાં થોડાક લાસ્ટ ટાઈમમાં સૌથી મોટો લેન્ડસ્લાઇડ આ થયેલો છે. અને હજી હમણાં આપણે લેન્ડસ્લાઇડ ટૂંકમાં ફ્લડ આવ્યો તો લેન્ડસ્લાઇડ તો નથી થયેલો હમણાં એ કંઈ. નાવ સુનામી આપણો નેક્સ્ટ ટોપિક છે. સુનામી વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અત્યારે આપણે જીઓલોજિકલ ડિઝાસ્ટર હાલે છે એમાં આપણે ઓલરેડી હવે અર્થક્વેક જોઈ ગયા છે, લેન્ડસ્લાઇડ જોઈ ગયા છે. નેક્સ્ટ લેક્ચરમાં સુનામી અને માઇનિંગ જોશું અને ત્યારબાદ આપણે હાઇડ્રોલોજિકલ ડિઝાસ્ટર સ્ટાર્ટ કરશું. તો હવે અત્યાર લગીમાં આપણે 2 ટાઈપના અર્થ ને જીઓલોજિકલ ડિઝાસ્ટર જોઈ ગયા છે, અર્થક્વેક અને લેન્ડસ્લાઇડ. જો કોઈને કાંઈ એમાં સમજાતું ન હોય તો અત્યારથી જ પૂછી લ્યોજો, કારણ કે પછી બધું જાતું જાય અને આપણે કંઈ ક્વેશ્ચન કરશું નહીં ને બધું મગજમાં ભેગું થાય ને પછી છેલ્લે જ્યારે વાંચવા બેસતું એટલે આપણા માઇન્ડમાં ક્વેશ્ચન જ હશે, આપણને કાંઈ આવડતું નહીં હોય. તો જે કોઈને કાંઈ સમજણ ન પડતી હોય, બહુ ઇઝી સબ્જેક્ટ છે, આપણે બહુ સારી રીતે સમજશું જેટલું બને એટલું. તમને જ્યાં તકલીફ હોય, કાંઈ સમજાતું ન હોય, તમે મને શેર કરજો. મારો નંબર બધા પાસે છે જ. જો કાંઈ ડિફિકલ્ટી લાગે ને કાંઈ સમજાતું ન હોય તો મને કોલ કરી લેવો. તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવશું. હું તમને લેક્ચર પછી હમણાં MCQ આવશે, એ જરૂરથી એટેન્ડ કરી લેજો. એના બેઝિસ ઉપરથી જ તમારી એટેન્ડન્સ ફીલ થાય છે. ઓકે, સો હેવ અ ગુડ ડે. બાય બાય.